સુરતમાં બળાત્કારના કેસમાં ફસાવાની ધમકી આપીને રૂપિયા પડાવતી ગેંગ પોલીસ સકંજામાં આવી છે। સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં થોડા દિવસ અગાઉ ગુનો નોંધાયો હતો, જેમાં કેટલાક લોકોએ ફરિયાદીને મારી બંધક બનાવ્યો હતો અને 3000 રોકડા તેમજ 1500 રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા। સાથે જ ફરિયાદીને નગ્ન કરીને વિડીયો બનાવ્યો હતો, જેને વાયરલ કરવાની ધમકી આપી તેની પાસેથી રૂપિયાની માંગણી કરતા, જેથી ભોગ બનનારે ફરિયાદ નોંધાવતા પોલીસે એક મહિલા સહિત 5 આરોપીઓની ધરપકડ કરી છે। પોલીસ તપાસમાં આરોપીઓ સામે અગાઉ પણ અનેક ગુના નોંધાયેલા હોવાનો ખુલાસો થયો છે। ગુનામાં સામેલ એક મહિલા આરોપી અને અન્ય 4 સાગરીતોને પણ અટક કરી લેવામાં આવેલ છે। આ મહિલા સાગરીતોના અન્ય આરોપી કે જે પૈકીના એકનું નામ શિવ ગોપાલ ચૌધરી છે, તેનો ગુનાહિત ઇતિહાસ તપાસતા તેના પર 2 ગુના ચોરી અને મારામારીના જણાઈ આવે છે અને અન્ય સાગરીત અજય ઉર્ફે ભજ્જી ભાવરાવ આંબેકરનો ગુનાહિત ઇતિહાસ તપાસતા તેની પર 9 ગુના જેટલા તેમજ 3 વાર તેની પાસા થયેલ છે તેવું જણાઈ આવેલ છે।